અમદાવાદમાં જાહેરાતોના હોર્ડિંગ લગાવવા માટે એજન્સીઓ દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે જાહેરાત કરતી એજન્સીઓને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એએમસીના તંત્ર દ્વારા કઈ રીતે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। વૃક્ષો વાવી ના શકો તો કેમ કાપો છો? અમદાવાદમાં ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીનું પાપ। જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કર્યું। વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી। ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એએમસીની કાર્યવાહી। એએમસી દ્વારા બે એજન્સીઓને 50-50 લાખનો દંડ। 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ખર્ચ પણ કરવો પડશે। ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે। રૂપિયા માટે વૃક્ષો કાપતા એએમસીની કાર્યવાહી સામે આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ 30 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝે પણ 75 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ રોડ ઉપર વચ્ચેના ભાગે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષો જાહેર ખબર એજન્સી દ્વારા કાપી નાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બે એજન્સીઓને 50-50 લાખ મળી 1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે। આ બંને એજન્સીએ એસજી હાઈવે, ચાંદખેડા, ગોતા અને વાડજ વિસ્તારમાં કુલ 536 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા। જાહેર ખબર એજન્સી ઝવેરી એન્ડ કંપની દ્વારા એસજી હાઈવે પર વાયએમસીએ ક્લબથી કાકેદા ઢાબા, એલજે કેમ્પસથી ઝવેરી સર્કલ, સાણંદથી સનાથડ ચોકડી રોડ અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલથી 18 એપાર્ટમેન્ટ સુધીના રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા કુલ 512 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા, જ્યારે ચિત્રા પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા સોલા બ્રિજથી કામેશ્વર સુધીના કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેથી આ બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। એએમસીએ કહ્યું છે કે ગાર્ડન વિભાગ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે બે જાહેર ખબર એજન્સીઓ દ્વારા ટ્રીમિંગ કરવાના નામે ઝાડને કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે બંને એજન્સીઓ સામે અમે કાર્યવાહી કરી છે। 2000 જેટલા છોડ તેઓએ જ્યાં પણ પ્લાન્ટેશન કરવામાં આવશે ત્યાં તેમના ખર્ચે કરવાના રહેશે। 2 વર્ષ સુધી તેમને ખર્ચ ભોગવવાનો પણ રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।